સોનામાં રોકાણના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપમાં પોલીસથી બચવા 3 વર્ષથી ફરાર રહેલા એક આરોપીની સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। આરોપીની ઓળખ વસીલ ચેનુભાઈ વહોરા તરીકે થઈ છે। ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા દિવાળીના તહેવાર દરમિયાન શહેરમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે ચલાવવામાં આવતી વિશેષ કાર્યવાહીના ભાગરૂપે આ ધરપકડ કરવામાં આવી છે। આ અંતર્ગત પોલીસ શહેરમાં આવેલા અન્ય રાજ્યો અને જિલ્લાઓના ગુનેગારોને ઝડપી પાડવા કામે લાગી હતી। શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓને મળેલી ગુપ્ત માહિતીના આધારે આરોપી વસીલ ચેનુભાઈ વહોરાને શનાપાલ અઠવા લાઇન્સ અને અડાજણ ગામ વિસ્તારમાં તેના વિવિધ સરનામાએ શોધીને ધરપકડ કરવામાં સફળતા મળી હતી। આરોપી વિરુદ્ધ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ભરતભાઈ મધુસૂદન ઠક્કર દ્વારા છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી વસીલ ચેનુભાઈએ ફરિયાદી ભરતભાઈ મધુસૂદન ઠક્કર સાથે મિત્રતા કરી છેતરપિંડીને અંજામ આપ્યો હતો। મિત્રતાનો લાભ લઈને આરોપી અને તેના સાથીઓએ ફરિયાદીની બહેન પરીબેન અને બનેવી સંજય ભીમજીભાઈ સોનીને જાન્યુઆરી 2022 થી ડિસેમ્બર 2022 દરમિયાન સોનું સસ્તા ભાવે મેળવવાની સ્કીમ ઓફર આપી હતી। તેમણે દાવો કર્યો કે આમાં રોકાણ કરવાથી મોટો નફો થશે। પહેલાં તો બજાર ભાવ કરતાં 30% ઓછા ભાવે થોડું સોનું આપીને ફરિયાદીનો વિશ્વાસ જીતવામાં આરોપીએ સફળતા મેળવી અને પછી તેમણે ફરિયાદી પાસેથી એકસાથે 99 લાખ રૂપિયા રોકાણ તરીકે લઈ લીધા હતા। આરોપીએ ફરિયાદીને કોઈ નફો અથવા મૂડી પરત ન કરતા રકમ હડપ કરી લીધી હતી। આરોપ એકબીજાના સહયોગથી આ ગુનાને અંજામ આપીને તેમણે આર્થિક લાભ મેળવ્યો। જ્યારે ફરિયાદીએ પોતાના પૈસા માંગ્યા ત્યારે આરોપીએ તેને બીજા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી।